દબાઈ છે ને આર્યો વરે હા વગર તો હોતું રહ નહીં હે તાને હું હા ના હોય ને તો આજ તો આમ તો શેડાઈ દીધું હોત ને તો તલ ઉગતા થઈ જોત પેલા મોનશામ ફોન કરવાનો તો આને એક તો ફોનમાં બેલેન્સ છે નહીં પેલા આળા કાઢતા નહીં કેટલી કીધું લે ફોન કર બધું કરું તો એ રહ્યા તાને હું હું કહું હાલમાં બાપો ઘેર છે હું ઈકણાઈને તને વાત કરું હો ને હાલ ઘેર કરી આલું તું ચિંતા કરે ને હો એ અમારે બોલો પેલા મોનશાન ફોન કર કે શેડાઈ દે હેડ આખો દાડો રખડ્યા કરે ચાલુ કીધું છે બીતન રાત તો કીધું ફોન કર્યો હતી જો ઈ ખેન જ નીકળું છું હાલ હું કહેતો જાઉં ચિંતા કરજો ને હમણાં બપોરે આવી જાય સારું પૈસા તો લાવજે તેલ લાવવું છે છેલ્લા જે હોય લાયક હાલ 500 રૂપિયા લાવે તો ડબલું લઈ આવજો હમણાં બપોરે લેતા આવું વર્તે મારે એક જણા પાસે લેવાના એવું છે હાર તો લેતા જેવું કીધું આ મજૂરી જવું આ થોડું રખડાનું શું કરે બાપા રખડવા નહીં જતું ઓ પાછા આ તો હું અમે 2-4 જણા છીએ ને તે ભેગા થઈને કોમ રાખીએ છીએ કોમ રાખો તો તાર પણ આગળ જો એટલે મઉ એક જણા પાસે પૈસા લેવાના બાકી તેરા લઈને આલું બપોરે તમને હારું જે લાવ્યું લાવી દેવાનું હું કહેતો જાઉં પેલો તો હાર કહેતો તો જો ત્યાં કઈ હે તમ કહું એટલે આવું કા પાઠ હા બાટા તારો આપવાના છે કોઈ દબાઈ કી કરતું નહીં મેં પણ આપણે કશું હું ધ્યાન જ નહીં આપું અરે હા તો વાંધો નહીં તલમાં જરી છીંજા નહીં આયા થોડા કોમું વળ્યા છે તે હારું છે પેલા રખડતા જબ્બર કશો વાંધો નહીં પૈસા તો આલે છે ઘેર ગમે તે કરી હે સારું રાખો કોમ ને આગળ જો હે છોકરો છે માના જેવો છે શું કરો ફૂલજી હા ભગતજી અલે ભાઈ આ છોકરો બોટલ લાવ્યો તો એ કીધું કોણ લાવ્યો તો મારો ઓળખે મને મેલા છે ઓહો લે જા તાર માની કે હા શારામ ભરાઈ જવાનું જય ભરાઈ અને પછી આટલો થેલો લઈને બાર મંદિરમાં જતા રહો હા શારામાં જતા તારો ટાઈમ કેવો તો ને એકલા હતા તે આ જો તો હેતરમાં ઓટો મારવા એવું હતું એમ ઓહો હું તો ક્યાં તે મારો અરજો મારા પેલો પાડોશી એને કોઈ કામ જાવ કે યાર શું કર્યું પાછું તમારે વળી એનો હેતરમાં પાણી ભરાય છે તું તોરી મારા હેતમ કાઢે બાજુ નેર્યું છે એમાં કાઢી મેલ તો ના જતું રહે બારી બાર એ વાત સાચી ભગતજી તાણ ભાઈ ની તમારે આ બાદ નેર્યું છે હા. નેર્યું છે પણ મારામાં તોરી કાઢે છે યાર. આ નેરી એમ કાઢી દે ભાઈ નેરી એમ ઉપરથી જતું મારા રહેશે. કપામાં બધું ભરાય છે વાત સાચી એક કામ કરો હે તઈ ટેન્શન લેહો નહીં એમાં તો હું આમ જઈ દઉં છું હું જઉં છું કે ઈવન ઘરમાં કહી દઉં બસ એટલું કહેજો કે યાર ઈકણ કોઈ કાઢ્યું નેરિયામ આ લે કાઢતું કીધું ભગતજી કપાવાનો બગાડ થાય એના કરતા ડાયરેક્ટ કીધું નેરિયામ કાઢી દે જતું રહે નેરિયામ આમાં નેરિયું ના આવે તો મારા હેતમ આવે તો હા, બરાબર, પણ નેરિયામ સીધું જતું રહે સીધું રડતું હોય હા વાત સાચી ભગતજી તમારી તાણ એટલે કીધું ફૂલજી પાનમાં જતો આવે તે શેતામાં ની સીધો આવ્યો હોય હા ત્યાં હમણાં હું ખાઈને જાઉં છું ઘરમાં હું ઓટો મારતા આવું ને કહેતા આવું બરાબર એટલું હા. કહેજો ના ના કશું વાંધો નહીં. હા, હા. હે બાપા ઓ બાપા હું જાઉં છું આઈટીએમ હેડ્યો જે કા પૈસા લેતો તા પૈસા નહીં લેવા ચમ શું પાસ કઢાયેલો છે કટાયું ના ઓટલે લેતો તા ના વાપરવા જેવા છે શું કા શું સાચું કીન હા તું કેવું મારે મોડું થાય હું જાઉં આ રડો તો ખરેખર મારો છોકરો જેટલો સીધો છે આઈટીઆઈ કરે છે કરવા દે આમ તો ખરેખર કરે છે ને એ સારું છે એ ચોક ઈવન તો નોકરીનું સેટિંગ તો કરે કલ્યા હા તાણી ઈવાનું કરીને બે એટલે બસ અને અમારે તો જે થયું છે એ થયું છે આમ એ રહ્યા ભણું તો સારું આગળ જોઈએ તો ઈવાનું જિંદગી સુધરે કશું હતું નહીં કરવા દે ભણવા દે ને હાલ કશું કોમ નહીં કરાવું ઘેર જ્યાર જો ભણે ને ત્યાર જો ભણાવું આપણે તો જલસા આ ઉવાય ઉડી જવું જલસા જ ભાઈ હો તમારે તો ફરવાનું લીલા લેર કરવાનું કેવું આઈટીએમ નહીં કરી હવે આઈટીઆઈ કહીને તો અમે ત્યારના આ જેટલું ભણ્યા તો હજી મેં નહીં પણ તમે શું નોકરો લેવાના રહ્યા અને આ આઈટીઆઈ કરીને તો ગમે તે કંપનીમાં ચોક જોબ મળી જાય એ કંપનીઓમાં એ ગુલામી જ કરવાની કર એટલે ગુલામી હાટે પૈસા નહીં આવતા પૈસા તો એમને અમારે આવે ઘેર કેવી રીતે આવે ઘેર બેઠો કોઈ હાલે આ તમે હું ઘેરું કરું તને શું કર્યું ત્યાં ઘેર બેઠા જ જે થાય એ થાય એટલે ઘેર બેઠે તું શું કર્યું કશું જ નહીં જો ખાલી સવારે નાખી દેવાના થોડા ઘણા વધને ઉપર લેવા એટલે ચો નાખવાના પેલા એમનો મોબડ્યો
લખાવાનું ઓહો આ સટ્ટો બધા રમીએ હા, સમજી જા કે તને ખબર છે ગોડા. એટલે ઈમાં નાખીએ તો આવી જાય. જો હું આ સુધી એ જ કરું પણ હજી મારા બાપાને ખબર નહીં. આપણે ઈવન જે જોતા એટલા ઘેર હાલ દેવાના અને બીજા આપણે જલસા કરવા. એટલે કેટલા નાખીએ કેટલા આવું. જો ભાઈ એ તો જેવી રકમ તું 5 નાખે તો 10 ડબલ 20 નાખે તો 40 આવે. એવું તો પછી મને શીખવાડે ખરું. એમાં શીખવાનું ખાલી તારા પૈસા લાવીને મને હાલ દેવાના. હું લખાવું ને મતા ખાલી લખાઈ દેવા પતી. હાલ તો પૈસા નહીં તો હાલ હાલ તો પૈસા નહીં. હાલ નહીં. ડોવાલમાં કહેતા હતા પણ કીધું મારા પાસે વાસનું ને એ બધું પડ્યું તું નાસ્તાના એટલે કોઈ લીધા નહીં મેં તો પૈસા. હા તો એક કામ કર, આજનો દાડો આઈટીએમ જઈએ, કાલે મને પૈસા આલીને લખાઈને તારા કોમ જતું રહેવાનું. એટલે તું જો હશે હવારે પછી. સવારે એક કામ કર, આપણે બોકડા રે ચોકડી એટલા આવી જવા. એવું તો હું આજનો દાડો આઈટીએમ જઈ આવું. કાલે ગમે તે બોનું કરીને તારા પપ્પાની પૈસા લઈ લે. એ તો પૈસા કાલ તો લઈ લેવું હતું નહીં. પૈસા જવાબદારી મારી, બરાબર. આપણે મેં તમને કરી આલું. નહીં કાલું પેલા નહીં, પેલા કાળું ને હા હા ઈવોને જેટલો ને કરી આલે. ટાઈટમાં એક થઈ ફરી છે એમને બાઈક લઈને નહીં ફરતા એ રે. હા અરે, સાચી. હો. કાલ હવારે આવી ગયો પણ શું કીધું મારે મોડું થાય છે. આ મારા ઓછાને કીધું તું કે કાલે પેલું થોડું ઓઇલ પાડી દે. હવે આ તો નહીં મારું તો. હા ભાજી બેઠા ખરા તાતે. હા, ગોબરજી બોલો પેલો શું કરવું કયો? દાળોથી તલ્લા છે. દાળોથી ના તો ભાજી બેઠો છે. શું થયું? આ રહ્યો લે પેલું રહ્યો ને આ ઓનું નામ શું હશે શંકરિયા છોકરો. હાથ ભાજી બેઠા છે. અમે એમ કીધું લે શેરવાય પણ કલટી મારું તો મારે કીધું તલ ઉગતા થઈ જવું કરવા કયો. પેલો વિપલો. ઓ અરે ઓ એ વિપલો ઓ એટલે બેનાનું કલટી ના વાગે લે હું તમે. એ કામ કરો કે તને તમારો આવશે જો મારા વાળો તો આઈટીએમ નહીં જતો. એ થોડું આ ટ્રેક્ટર આવે તો ના તો મૂકી દેજો ને ડ્રાઈવરમાં ઈકાણ્યો એ જરૂરત છે. ના ભાઈ એનું તો ભણાવવાનો તો હાલ કશું જો ઘેર કશું કામ કરાવવાનું નહીં. હે? અને તમે યાર મગજ ફરી ગયું છે તમારે. પેલાનું કસોડાઈ દીધું બચારાને. આઈ કરતો તો તે. મગજ નહીં બેહતું ભણવામાં એટલે એટલે મગજ બે હ કે ના બે હ પણ બે જણા હંગાતે જતા તાતે જવા દીધા હોત તો હું હતો તમારે. ખોટો ખાસો કરવો ગોબર એના કરતા એના મતે આ મજૂરી કરે જાય છે ને ઘરનું પૂરું કરે છે. ભાઈ એ તો તમને હાલ લાગે ઘેર બધું મજૂરી કરે આડું અવડું કરી જાય પણ જો ભણે ને એ વાત જુદી હોય. પેલો હાલ ભણે છે તે હાલ એની કોઈ ચિંતા નહીં. જો આઈટીઆઈ કરે છે અને અત્યારે તો આઈટીઆઈ કરે એના પગાર કેટલા ઊંચા હોય છે. ઊંચા તો હોય પણ ખબર લાગતા પડી? નહીં કર હે લાગતા એ તો લાગી જ જશે. અત્યારે ટેડ એવો લીધેલો છે કે એટલે લાગી જ જશે ગમે તે ગમે તે. હોશિયાર હોય તો વધુ ના આવે પણ મારે તો પેલા મગજ એવું પછી રૂંડ ગુંડ્યું છે. હું તારા જેવું છે નહીં. ખેતીમાં મેલ્યો ને તો જબ્બર ખેતી કરે અને આજુબાજુ આમ તો કોક કે સાઈડો રાખવાની છે. બે ભાઈ બંધો ભેગા થઈ 2-3 જણા વાલજી જે કામ કરીએ છીએ. પોપડો કે તો તમને લાગે અત્યારે ખેતીમાં કોઈ નહીં. અત્યારે જો ધંધો વળી જાય ને તો સારું એમ. હા તે હું કહું છું એટલે ધંધો જ વળી ગયો છે એના રીતે તું ધંધો કર. જો પોપડો મારે મોડું થાય તો હું નીકળ્યો છું બહાર. એવું છે બરાબર? ટ્રેક્ટર વાળો આવે વિંધા જાઉં છું થોડું કોમ છે પેલો પત્રો લાવવો છે. હા બીજો તો કોણ આવે આપણા ખેતરમાં એના ટ્રેક્ટર વગર કોઈ ના આવે. કોકનો કોન્ટેક્ટ તો કરવો પડશે કદાચ ગમે તે કોકનું કહી દો કે પોપટલાલ ના આવશે તો છેડવા. ઘેર છે રે ઓહો જો કઈ આવું અધરે પાછા ભારતા નહીં છો કઈ શેર અલે એ તો આવશે પણ જો તો ખરા. હાર કોકના ખેતરમાં કા લીલું સારું સારું હેડો હું એ જઈ આવું. તારા પૈસા ના હોય શોથી હાલ કેમ ખાવાનું છે માથા ઘરે જા થોડું હેડ હું કરી કે આપણે પેલો પૈસા નાખ્યા હતા કાલે ને તાનું એ રહ્યા તો કિરણ હાલ 5000 નાખ્યા હતા ને તે અવળું પડ્યું હાલ. શું વાત કરી યાર મારા જ્યાં પણ આ ના ખવડાયા તું તો એમ કહેતો મને કે ડબલ થઈને પૈસા આવશે પાછા. એટલે અમુક ટાઈમ એવું થાય, એવું ના હોય કે દર વખત આવી જ જાય. એટલે પણ આ મારા ડોહા પાસેથી મેં જેમ તેમ કરીને લીધા. એટલે વાત સાચી હે. હવે મેલ ને ચાલ જ્યાં તો જ્યાં ભલે પણ મારે તો એ 5000નો ખાડો પૂર્યો. હવે હાલ હમુર દે રૂપિયો પાસે નહીં. ત્યાં ખાડો પૂરવો ને ફેરથી માગવાના એમને ત્યાં ખાડો પૂરવો ને એમ કહી દે. ત્યાં શું કરવાનું? એક કામ કર, ખાલી કર વધારે લગાવી. પૈસા તો હોવા જોવું કે લે વધારે લગાવાય વાત કરવી. તું તૈયાર એમ કે ને પૈસા જોવું કે પણ હું તૈયાર પણ પૈસા ના જોવું લે. એટલે પૈસાની ટેન્શન મેલ દે. શોધી લાવવાના 5000 થી 5,000 લીધા ફેરથી હાલશી રે વાત કરી. બરાબર
માપાને એક માણસ છે ને હીરો પૈસા આલે હમ પણ મહિનાનો વાયદે લેવા પડે વ્યાજવા. વેચવા લઈ મહિનાના ખરેખર મોટો સટ્ટો આટલી વખત નાખી દઈએ વગર મારે લેવાના જ. હું કોઈ ઘેરથી નહીં લાવતો, હું એવું જ કરું. અમુક ટાઈમ જોઈ ને એટલે ડાયરેક્ટ આવીને મોટો નાખી દઈએ ને એટલે એ કવર થઈ જાય ને ઉપરથી બીજા મળીએ લઈ લેવા ઉઠાઈ લેવા. પણ આવતા હોય તો ફાઇનલ નકો પછી ત્યાં હોભર કે એક વાત મળી હે પહેલી વખત ભાઈ બને જ છે આપણો ખાસ કે આ વખત આમાં લગાવજે, જેટલા નાખવા હોય એટલા નાખી દે. આ વખત તો ફાઇનલ. તારે નાખવાના હું તો વિચાર્યું ખબર ખાલી ખર 1 લાખ રૂપિયા નાખી જ દે. 1 લાખ રૂપિયા વ્યાજે કોણ હાલે કે એ તો 100 માણસમાં આપણે તારે એવું લે ટેન્શન લેવું. બોલ તું તૈયારી કે તો અહીંયા જીવ થોડો આગો પાછો થાય જો આમ. તો રવા દે પછી. ના પછી આ પૈસા મારે જ્યાં સી રહ્યા તો શક્તિ લાવવા તો પડશે. બધું જોયું હોય વાત કરી હતી. એક તો કવરે કરવા હોય ને પા પૈસા લેવા હોય તો આટલી વખત નાખી ગયા ગયું તાનું હું હતું થઈ પછી મળશે ખરા. જો તારે નાખવા તો નાખ, હું હલી વખત લાખ રૂપિયા નાખવાનો હું. આપણે ડબલ થઈને આવી જાય, આપણને પૂરો વિશ્વાસ છે એના પર. કારણ કે આ સુધી એને કીધું હોય ને એ કદી ખોટું પડ્યું જ નહીં. તો લેટ પેલા જવું વાજવા લેવા પછી ત્યાં પછી મહિનાનો વાયદો કરો પછી હો. મહિનાનો વાયદો આપણે તો મહિનો નહીં થાય એમ કહીને મહિનો કેવો પડે એમ. એ તો પણ આપણે તો આવી જ જાય પૈસા પણ લાગી જાય તો મારે લેવાના અને તું એ લઈ જાય. કશો જ લે જ જઈએ તને ભેગા થઈને હલી વખત છેલ્લી બાજી નાખી દઈએ. જો આકત તો 50,000 નાખી દઈએ. 50 તું નાખ ને 50 હું નાખું તાર. બીજું તો 50 નાખી દઈએ લાખ એટલે લઈએ. લાખ લઈ લઈએ. 50 હું નાખું બરોબર. હા તો પેલાને પછી આગળના જે નુકસાન મારા પૂરાઈ જાય કે લેટ લે હું હાલ જ બેઠો કોન્ટેક જ કરતો હતો. લેર તાર હાલ જ જઈએ. કોણ છે ઘેર? ગોરબા? હા માર કિરણ છે ઘેર? ના ભાઈ એ તો આઈટીઆઈમાં જ્યું છે. શા નાખશે હવે તૈયારી સાહેબ તો છે હવે તો લગભગ. માર હું પૈસા લેવા આવ્યો હતા. પૈસા ખાના પૈસા એરો માપાની મહિના પહેલા વ્યાજવા લઈ ગયો તો વેચવા પૈસા લઈ ગયો તામ 50,000 લઈ ગયો. 50,000 રૂપિયા લઈ ગયો. તાન ગપ્પો મારશે નહીં યાર. સાચી વાત છે. હું તો લે ખોટું બોલું. મને કીધું કે ઘેર આવીને લઈ જઈએ. હવે એને આઈટીઆઈમાં જવું હોય તો ભાડું મારા પાસેથી લઈ જાય ને તમારા પાસેથી તો કે લઈ જાય યાર વેચવા. માર તો લે ગોબરમાં જૂઠું બોલવું પડે કેવા. એ યાર ઉભા રહો થોડી વાર. ઈર્યો આવશે એટલે હાલ જ મૂઢો કરાવી દઈએ બરાબર. કશું હતું આપવા જાઓ એને. આ વખત ટાઈમ ખોટું થઈ બોલતા ગયો. નહીં એટલે ના ના એવું કશું નહીં આપણો. તમને કશું કીધું નહીં મી. હવે એને આપવા જાઓ થોડી વાર. આવ્યો કિરણ. અલ્યા અરે 50,000 રૂપિયા કોક લેવા આવ્યા છે. તઈ લઈ ગયા તા કોક ઉછીના. 50 લીધા હતા. એટલે ચમ લીધા હતા. એક ભાઈને દવાખાનામાં જરૂર હતી ત્યાં લે. હવે તારે એક ભાઈની ચો મદદ કરવાની હતી તી હા. એ ભાઈને જરૂર હોય તો તારે મારા પાસે ના મગાવી લે. તેથી બીજા પાસેથી વેચવા લઈને પૈસા આલે. પણ તમે આલો કે ના આલો તો પછી મેં આ ઓન પાસેથી લઈ અને આલ દીધા હતા. પણ તારે એટલા બધા પૈસા ચો લઈ લેવાના આવતા તો વન પાસેથી. પણ દવાખાનામાં જરૂર હતી હાલવા પડે. ખબર હતી અઠવાડિયેથી નેમોણા થયા તા આવી રહ્યા ઘરમાં ફરતા હતા. મેં જોયા તમને નેમોણા મૂઢો ફરો છો પણ તમને મેં કીધું નહીં. કીધું ના ના પૂછવું નહીં હાલ રવા દે. આઈડિયા હું કરું તો હું નહીં કરતા. એટલે તારા ચો પૈસા લેવાના એવા આવતા હતા લે. પણ કીધું ને એ તો કોમમાં લે કોઈ એમ નહીં નાખે. કોમો આલે તારા ચોકર પૈસા એવાના લઈને હાલવાના આવતા હતા લે. મને ના કહેવાય તારા. હજી એ કહું છું સાચું બોલ. તે દવાખાનામાં પૈસા નહીં આલે બોલ. દવાખાનામાં તો નતા લે હે પણ સટ્ટો રમે. હું કર્યું લે. સટ્ટો રમે તો તારો જો એક સટ્ટા રમવાને આવતા હતા અને તને મોકલે છે જો કે લેમી આઈટીઆઈ કરવા મોકલે છે એવા સટ્ટા રમવા મોકલે એમ તે લે. પણ કીધું ઘેર બેઠો પૈસા કમાવો એટલે પછી આ તો નાખ્યા પૈસા. તારા જેવા આવા કમાતા હોત ને તો બધા આવી ખેતી મજૂરી ના કરતા હોત. આવા 2 નંબરમાં મૂર્ખા મગજ ફરી ગયું છે કે નહીં હોય. કારણ હાલ મારે ઘોડતા લાવવા ઘરમાં પૈસા નહીં
અને તું અત્યારે સટ્ટા રમવાની વાત કરી છે કે તું કરું પછી આ નોકરો મળે કે ના મળે આઈડિયા કરીને તો પછી પણ તને મોકલ્યો છે ચો અને હું કરું છું લે તું શું કન જઈને હું કરું છું આવા પૈસાનું હા સટ્ટો રમી ગયો એટલે કોણ કોણ હતા કે હેડ સાચું બોલ બોલ શીખવાડવામાં તો પેલા વાલજીભાઈ છોકરો રે ને અરવિંદ એને શીખવાડી એટલે તારા એના વાજે જો કન ચડવાનું આવે છે લે હમણાં કે પેલો કાળું રે એ કામ આવી ગયો એમાંની મતો એટલે કોક ગમે તે જ ના કરે કોક ગમે તે રીતે જ ના કમાતું હોય આપણે જીવતા હોય ને એમ જીવે જવું પડે અને તને આવું તો ધારે નતો મી હે તારે જવું હોય તો તું મારા પાસેથી ભાડું લઈ જતો તારે કોઈક 2-5 રૂપિયાની જરૂર હોય તું મારા પાસેથી લઈ જતો તું આવો નતો તો આવો થઈ કેવી રીતે જોતા ને કે એ મને કે ઘેર બેઠા અમે નહીં કરતા કે ધંધો ઘેર બેઠા પૈસા નાખવાના ડબલ થઈને પૈસા એવું થયું ગોબર ખબર બા તો એ મને અઠવાડિયામાં પૈસા કરી આલજો કારણ મારે બીજો નાલવાના આવે ને મો સારું ભાઈ કશું વાંધો નહીં હું તને ફોન મને અઠવાડિયે કરી આલજો ગમે તે થાય પણ હા હા પૂછી લે ગોબર ખબર છે ને પડતી આ છે ને અઠવાડિયાનો પૈસા આવું છે તું એ પૂછે નહીં મને મોઢામાં મોઢું કાઢે ને કે હું થયું ને હું નહીં થયું પણ હું તો હજી હેડ્યો આવું છું હું જીવ તો કે લે હું થયું બોલ તમારા છોકરા હોય તો સટ્ટો રમતા શીખવાડી તું તે પૈસા હારી હું કીધું તમારા છોકરા હે સટ્ટો રમતા શીખવાડી તું મને બારો છોકરો સટ્ટો ના રમે લ્યા હવે એને જ મને શીખવાડી છે અમે તમારો છોકરો કે આઈડિયા જાય છે અને મારો છોકરો જે સાઈડ ઉપર જાય છે તો જીબે ભેગા થઈ તારો ગયા છોકરો સાઈડ ઉપર નહીં જતો ધંધા જે કરે છે એમ કે એના અંગાતી ગોબર તે બોલશો નહીં મારો છોકરો ધંધો કરે છે તમારો છોકરો જાય તમારા છોકરાના વિશ્વાસ ના રખાયો સીટીએમ થી શું કરી રહ્યા એ રહ્યો કે છે કે મને એને શીખવાડ્યું એ? હે તો પછી સાચું કે ખોટું લે સાચું બોલતું એ હા તું કહું છું હું આઈટીએમ જતો હતો અને બાઇક લઈને મને મળ્યો અને મને ક્યાં કચો હેડ્યો મેં કીધું હું તો આઈટીએમ જાઉં એટલે કે તાને એ આઈટીઆઈમાં જઈને નોકરો બકરો કરવો એના કરતી ક્યાં હું કરું એવું કર કે અત્યારે તો પેલો કાળું જેટલું કમાઈ ગયો મને મમ્મી કીધું શું કરે કે સટ્ટો કરવાનો ડબલ થઈને આવ કે હું જ નાખું છું એ કાળું કરતો હોય કે ધોળું કરતો હોય આપણે ચોકન કરવાનું આવે એવું લે આપવા જો એ તને નાખ્યા ખબર પૈસા. પડે હે આ તો આપવા જો મને ખબર પડી આ હાચો કે પેલો હાચો હા હાલ પેલો આય હેડો એ હેડ હેડો તો જો લે હેડ કોક ધટન પેલો તો બે હોય હાચું બોલી તું હાચું કે આ હાચું તો કોઈ ખબર પડતી નહીં હાલો સટ્ટો રમ્યા છો હાલો સટ્ટો હું હાલ કોમ ઉપરથી હેડ્યો આવું છું લ્યો ગોબર આ કે કોણ એક ઉપર જ હેડ્યો મિનિટ તું હો કોમ ઉપરથી હેડી આવતો આ રે તારો ભાઈ બન હેડ સાચું બોલ બોલે સટ્ટો નહીં રમતા કે હેડ આવ કે જા પણ એમ તો ખાલી મેં એમને કીધું તું એમાં એને પૈસા નાખી દીધા એમાં હું એવું કરું ઇન્નમ નાખે તો તેવું કીધું તું મને કે ડબલ કરીને આલ્યો તો પેલા 5000 નાખ્યા તે તો જ્યાં કેટલા? 5000 ₹5000 પહેલા ના છે 5000 તો મને નતા આપ્યા એ રહ્યા 5000 એમાં નાખ્યા તે જતા રહ્યા પછી મને કે તો એમ કર કે બીજા નાખીએ મેં કીધું બીજા નહીં પૈસા કે મારા ભાઈબંધ એક છે તે હાલશે એ રહ્યા પૈસા વ્યાજવા તે રે નાખી અને વધારે નાખ્યું એટલે વધારે આવી જાય એટલે ખાડો પૂરાઈ જાય આપણો. તારી જો આવ કે તને હે હાચું બોલ હા ઓમ તો એમ કેતો હું સાઈડ ઉપર જઉં છું યાર હું જાય પણ મેં યાર એને થોડું જા એના ઘરમાં જઈને કે એને પેલા પૈસા લઈ ગયો છું એના હું અલ્યા એ બરોબર છે જે હોય પણ તું એમ કહેતો તો કે હું સાઈડ ઉપર જઉં છું. મને શું એમ કીધું કે હું પેલો રમવા જઉં છું હા તો હું તો મજૂરી કરીને મારા પૈસા હું ગમે તે કરું એટલે ગમે તે કરી એટલે મારી વાતો પણ એને જતો તો આઈટીઆઈમાં તો તારા જો ધંધો શીખવાડવાનો આવતો તો આવો એ તો એરું મને એમ પૂછતો હતો કે તમે ઘેર રહીને આટલા બધા પૈસા ચોથી લાવો તે મેં ખાલી એ કીધું પહેલાથી કીધું તું કે આઈટીઆઈ બાઈટીઆઈ ના કરો હતી કશી નોકરી ના મળે મારે તે હું તો એમ કહ્યું કે કુવામાં પડતો કુવામાં પડે તારે મફત આવું છે 50000 રૂપિયા મફત આવું છે તારે 50000 રૂપિયા અત્યારે મારો તળિયો તૂટી જોઈશ ટોકોનો તાનું પૈસા આવું છે નહીં મફત આવતા કે મજૂરી કરું છું આ ઘડીકમાં એમ કીધું કે સટ્ટો રમવા જાઉં છું. હા મને ઘેર તો ખબર પડવા દીધી તો એટલે આ બધું પૂરું ચોઈ કરો ઘરમાં એમાં તો કરો એ ઘર તો ભાઈ ભૂસે મારો ચાલશે પણ આ ખોટા રસ્તા નહીં સરવાનું તારા ચોખટ બંધ વાત લાવીએ એટલે તો હારા લાગે છે ઓ વાલજી ખોટબંધની શું વાત કરો છો આ જે છે એનું કરવાનું 50000 રૂપિયા શું લાઈન હાલ છે આની મીટિંગ કરી છે ભાઈ તુલજી સટ્ટો રમી ગયા સારે બે અરે બે આ મને કી સાઈડ ઉપર જઉં છું ના રે આ ગોબર ની કીધી કે હું જઉં છું પેલી આઈટીઆઈ કરવા હો ભાઈ બે જણા સટ્ટા રમું છું ના હોય અલ્યા હું ઊભું કરીને બોલું છું. સરંબાનો એ મજા ભાઈ. આવે આઈટીઆઈ કરવા જતો અને બધું શીખવાડીશું મને અલ્યા લોક તો ગમે તે શીખવાડે એટલે આ કોક તો આપણે ગમે આપણું તે વિચારીને છે હેડવાનું પણ હોય તારે ભાઈ. તારું જોવાનું હોય એ ગમે તે હોક કરી જતો હોય ને
તને કાલ ઉઠીને ક્યાં ઘેર જે કૂવામાં પડી જાય કૂદકો મારી જાય તો કૂદકો મારી તું કૂવામાં જો એ તો ભણ્યો નહીં ને તેને આવા ખોટા ધંધા વિચારમાં આવે આપણો હોશિયાર છીએ ભાઈ અને ભણવા જતા હતા આપણો ચો બધું મગજમાં લેવાનું આવે આવું હા લોકોને ગમે તે વિચાર આવે આપણો વિચાર ભણવાનું લક્ષ નોકરી લેવાનું અને કે મિયા કે કરીને ઘેર જ રહ્યું કે કશી નોકરી ના આવે કે તારે શોધી આવશે ના. અમે તો કીધું અમાર ઢોકલો આઈટીઆઈ કલા તો કીધું નોકલો લે હે હું નોકલો લઈ આતો ઉપરથી 50,000 રૂપિયા ઘુમાઈને બેઠો પછી તમે આલે દેવાની અલે ભાઈ 50,000 મી નહીં આલે ઉસીના લઈને વાપરી કાઢ્યા છે આ ઓને ધંધા શીખવાડે છે બધા ઓને. હું કીધું સાઈડ ઉપર જાય છે તે મજૂરી મહેનત કરી જીવે છે અને ઘર ચલાવે છે પણ આ તો ખોટા રસ્તે પાછો સાડ્યો છે. હા, વાત ઉધાર મારું ઘરે વેચી મારા યાર આઈડું સાચી છે તમારી અલે ભાઈ બાપો શું કરે છે બાપો શું કરે છે ઘેર બાપાને મિલો ચાલે ઓ ભાઈ મારા સટ્ટા ના ને એવા કોરનો રોમના પૈસા મારા નહીં જોતા લે મારા ઘરમાં ઓ ભાઈ એમને આજુદી લાવતો ને એટલે હારું ગયા હતા એટલે મને ખબર નથી કે તું આરા પૈસા લાવશી મારા મનમાં મજૂરી મહેનત ના લાવશે ફૂલજી. વાત સાચી છે વાલજી ભાઈ તમને મેકલ્યા હતા એકન સાઈડ ઉપર એ તમે પૈસા લાવો એટલે વાલજી કે ભાઈ તો પગાર થાય મહિને એટલે લાવતો હશે ઓ ફૂલજી. પણ તમે આવા ધંધા કરો બાપાને શું ખબર કે હળો અલે બાપો શું કરે ઘેરે તો વિચારો આમાં આવા તમે સટ્ટા રમો દેવામાં ડૂબી દો તો તમારું કોણ બહાર કાઢે કે હળો ઘર સહાણા અલે સહારા તો બરાબર છે પણ ઘર વેચે પૂરું ના થાય ફૂલજી, મારા અઠવાડિયેથી ગોળ અને ચા નતો તે હું ગોળનો ચા બાકી લાવ્યો છું ગોમન દુકાનમાં બરાબર કીધું મજૂરી જઈ અને પૈસા તમને આલી દો હા. થોડા દાડા હાંકી દેજો અને જો એટલી ભાઈ. વારમાં તો આ નાટક કરીને આવી ગયા આ બાપો શું કહે છે કે હળો હા આ મગજમાં ઉતારો એવા ખોટા રૂપિયા આપણા નહીં કમાવા અને અને હાથિયા લોકોના કરો છો વાદે ને ના સરાય. હા અને તને એ કહું છું ભાઈ યા લોકોના વાદે સળજો નહીં લોક તો ગમે તે કરે આપણે હા ને મહેનતનો રૂપિયો કમાવાનો એવો ખોટો પૈસો નહીં કમાવાનો અને આપણા બાપા છે એવા હોય આપણે વિચારવાનું એ બધું એટલે બાપાને નેચું જોવાના આવે એવું બધું કરાય ખરું આપણે પકડો હવે આપણે આઈટીઆઈ બાઈટીઆઈ કશું કરવું નહીં એ થેલો છે ને એ માળિયા ચડાવી દો અને શોખ મજૂરી વળી દો હેલો પટી ગયું ના સાંભળ્યું? આઈટીઆઈ પૂરી કરી ITI દેવો પૂરી કરાવો. આનું છેલ્લી વાર પૂરું તારું છેલ્લી વાર પૂરું કરતા કરતા મારું છેલ્લી વાર લાવી દે એટલે મારે પટી ગયો અધર જતું રહેવું પડશે ઈમોની મોતો મજૂરી નહીં કરાવવાની તારે. તારાના છોકરાનું મજૂરી આપણે કરીએ છીએ નહીં ખબર પણ એક કિરણ જો ભાઈ તમારે છે ને આઈટીઆઈ પૂરી કરીને ગમે તે કંપનીમાં હારી નોકરી લાગી દેવાનું ભલે 5,000 પગાર આવે કે 10,000 પણ એ મહેનતનો રૂપિયો કમાય આવા બે ખોટા પૈસા આપણે નહીં કમાવાના અને ભાઈ ભાડે તું એ હે ને સાઈડ ઉપર જોઈ છે બરાબર જોઈ છે અને એના રૂપિયા કમાવો આપણે એવા ખોટા રૂપિયા નહીં કમાવા શું કહેવાય એરા ટકસી પેલા નહીં ટક ભાઈ ઓ પાછા ગમે તે રીતે જતા રહે પણ બીજી અવળી સાઈડ ઉપર ના સર સાઈડ ઉપર તો જજો જ ઓ પાછા સાઈડ ઉપર ચડી ને તો અવળી સાઈડે ચડી ગયા તો તમે એમ કયો ઉપરથી ઘેર રમણ ભમણ થઈ જાવ અમન અમો તો સાંભળ્યો તાણી ગોબરજી વાલજી તકેદારી તમારે રાખવાની ભાઈ અને કાલથી આને આઈટીઆઈ મોકલી દો અને હું આને ભાઈ હવારે સાઈડ ઉપર મોકલી દો એટલે હું આને ધંધા લાગી દો અને તમે મજૂરી કરો એવા ખોટા રૂપિયા આપણે કમાવા નહીં મા બાપનું હતું સપનું એ સપના પૂરા